દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાનું આગમન થઈ ગયું છે। વલસાડ અને વાપીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લા અને આજુબાજુના તમામ જ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાતા તમામ જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અને સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે રાજ્યમાં 30 જેટલા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। ગુજરાતમાં ચોમાસાનું આગમન ધીમી ગતિએ થઈ ગયું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આજુબાજુના તાલુકા અને ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસાયો છે। અને સાથે જ નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને સમસ્યાઓ થાય છે અને સાથે જ ઘણા બધા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અને સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સાથે જ વલસાડ, સુરત, વાપી, ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અને સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે વલસાડના અલગ અલગ તાલુકામાં એટલે કે ગંધલાવ, કલવાડા, સુરત જેવા તમામ જ ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને તમામ જ ગામડાઓના લોકોને, ખેડૂતો, તમામ જ લોકો ખુશ થઈ રહ્યા છે કે જ્યારે હવે વાવણી કરવાનો સમય છે અને વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં એક તરફ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તમામ જ જિલ્લા અને તાલુકામાં, ત્યારે બીજી તરફ ખેડૂતો ખુશી મનાવી રહ્યા છે જ્યારે વાવણીના સમયે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે એક તરફ એ પણ જોવા મળે છે કે અમુક જગ્યાએ ઇલેક્ટ્રિસિટીના કાપ જોવા મળે છે અને સાથે જ પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ જોવા મળે છે। અને સાથે જ એ પણ નોંધાયું છે કે હવામાન વિભાગે વલભીપુરમાં 27 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે, એની જ સાથે વાપીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અને હવામાન વિભાગે આજે એટલે કે 22 જૂનના આગાહી કરી છે કે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, સુરત, નવસારી, બનાસકાંઠા, જૂનાગઢ અને પાટણમાં ભારે વરસાદ વરસી શકે છે। અને સાથે જ એ પણ કહ્યું છે કે વલસાડ અને આજુબાજુના તમામ જ જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસી શકે છે આગામી 24 કલાકની અંદર। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।